ઈશ્વર ક્યાં છે? શિષ્યએ પોતાના ગુરુને પૂછ્યું. ગુરુએ જવાબ આપતા કહ્યું કે ઈશ્વર તો દરેક જગ્યાએ છે. ગુરુએ કહ્યું કે ઈશ્વર તારામાં છે અને મારામાં પણ છે. દરેક જીવમાં હાજર છે. તે કણ કણમાં હાજર છે. શિષ્યએ ગુરુની આ શિખામણની ગાંઠ બાંધી લીધી. ગુરુની આજ્ઞા લઈને શિષ્ય પોતાના ઘર તરફ ચાલવા માંડ્યું. રસ્તામાં તેને એક હાથી દેખાયો. હાથીની ઉપર મહાવત જોરથી બૂમો પાડી રહ્યો હતો કે રસ્તામાંથી સરકી જાઓ. હાથી કાબુમાં નથી. તે તમને મારી પણ શકે છે. શિષ્યએ વિચાર્યું કે ગુરુજીએ કહ્યું હતું કે દરેકમાં ભગવાન છે, તો મારામાં પણ ભગવાન છે અને આ હાથીમાં પણ ભગવાન છે, તો ભગવાન ભલા ભગવાનને કેમ મારશે? આ વિચારીને તે હાથીની સામે જઈને ઊભો રહી ગયો. હાથી ગુસ્સામાં તો હતો જ. તેણે શિષ્યને સૂંઢ વડે ઉઠાવ્યો અને જમીન પર પટકી દીધો. શિષ્ય ભીની માટીવાળી જગ્યાએ પડ્યો હતો, તેથી તેને વધુ વાગ્યું નહીં, છતાં તેને કમર અને પગમાં વાગ્યું હતું. શિષ્ય ગુસ્સાથી લાલ થઈ ગયો અને સીધો ગુરુ પાસે ગયો. ગુરુ પાસે જઈને બોલ્યો કે તમે તો કહ્યું હતું ને કે દરેકમાં ભગવાન છે, તો હાથીમાં પણ ભગવાન હોવા જોઈતો હતો, તો પછી તેમણે મારા પર આક્રમણ કેમ કર્યું? શું ભગવાન મને મારવા માંગે છે? ગુરુ બોલ્યા, બેટા, માન્યું કે ભગવાન હાથીમાં છે, પણ ભગવાન તે મહાવતમાં પણ છે, જે તને રસ્તા પરથી હટવા માટે કહી રહ્યો હતો. તે એની વાત કેમ નહીં માની? તો મિત્રો, પોતાના કામ માટે કદી બીજાને દોષ નહીં આપવો જોઈએ કે તેણે આવું નહીં કર્યું. આપણે વિચારવું જોઈએ કે શું સારું હોઈ શકે. હંમેશા નસીબને દોષ ન આપવો જોઈએ. એ વિચારવું જોઈએ કે નસીબના કારણે આપણને કેટલી સારી વસ્તુઓ મળી છે. તો મિત્રો, આ વાર્તા બહુ જ સારો લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.